નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે નવો જ કોન્સેપ્ટ શરૂ કરવાનો છે ધોરણ 6માં સંખ્યા પરિચયમાં. મારું નામ હર્ષિત પંડ્યા છે. હું આંકલા બ્રાન્ચ કન્યામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. સંખ્યા પરિચયની આપણે વાત કરી હતી, જેમાં આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વિશેની જાણકારી મેળવી હતી. હવે આપણે આજે ચડતો ક્રમ તેમજ ઉતરતા ક્રમ વિશેની આપણે જાણકારી મેળવવાની છે. તો એની આપણે આજે સમજ મેળવીએ અને સમજીએ વિથ એક્ટિવિટી સાથે આપણે એની આજે જાણકારી મેળવવાની થાય છે. તો આપણે એની આજે જાણકારી જરા મેળવીએ તો તમને ખૂબ જ મજા આવશે એવી આપણે આશા રાખીએ છીએ અને આપણી જે કામ છે એ આપણે શરૂ કરીએ છીએ. બરાબર બાળ મિત્રો? તો સ્ટાર્ટ કરીએ આજનું આપણું વર્ક. તો સંખ્યા પરિચયમાં આપણે અત્યાર સુધી ઘણા બધા કોન્સેપ્ટની વાત કરી છે અને હવે આપણે એની આગળની વાત કરીએ છીએ. તો સૌ પ્રથમ આજે આપણે વાત કરીએ ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ વિશેની વાત કરીએ. તો પહેલું લઈએ છીએ આપણે ચડતો ક્રમ. તો પહેલાં ચડતા ક્રમની જાણકારી મેળવી લઈએ. ચડતો ક્રમ એટલે શું? ચડતા ક્રમ માટે એવું કહેવામાં આવે છે કે સૌથી નાની સંખ્યા આપણે પ્રથમ લખીએ છીએ, પછી એનથી મોટી, પછી એનથી મોટી અને પછી છેલ્લે સૌથી મોટી સંખ્યાનો વારો આવતો હોય છે. બરાબર છે બાળ મિત્રો? તો ચડતો ક્રમ માટે તમારે શું યાદ રાખવાનું કે સૌથી નાની પહેલાં આવે, પછી એનથી મોટી, પછી એનથી મોટી ને પછી છેલ્લે સૌથી મોટી સંખ્યામાં આપણે કામ કરવાનું હોય છે. બરાબર છે બાળ મિત્રો? હું તમને આ એક નાનકડી એક્ટિવિટી અને એક નાનકડા ફોટોગ્રાફ્સ દ્વારા એની આપણે સમજ મેળવીએ છીએ. તો આપણે એની શરૂઆત કરીએ. બરાબર છે બાળ મિત્રો? બહુ જ મજાનું કોન્સેપ્ટ છે, તમને મજા આવશે. તો આપણે એની શરૂઆત કરીએ. તો વન બાય વન હું તમને એ પિક્ચર મૂકતો જાઉં છું અને જોડે જોડે સમજાવતો પણ જાઉં છું, જેથી તમે એની સમજ મેળવી શકો. આ એક પેન્સિલ લીધી છે મેં, એવી હું 4 પેન્સિલ લઈશ, પછી એની તમને હું વન બાય વન સમજ આપું છું. એક પછી એક આપણે લેતા જઈએ છીએ પેન્સિલ્સ અને પછી એની આપણે સમજ અહીંયા મેળવતા જઈએ છીએ, જે તમને એનો ખ્યાલ આવતો જાય. એવી રીતના હું ત્રીજી પેન્સિલ પણ અહીંથી લઈશ, જેથી જે આપણો કોન્સેપ્ટ છે એ આપણે સારી રીતે ક્લિયર કરી શકીએ. બરાબર છે બાળ મિત્રો? જેથી એ ક્લિયર થાય તમારા મગજમાં. તો આપણે એની અને એક લાસ્ટ પેન્સિલ લઈ લઉં, પછી એની તમને હું સમજ આપવા માગું છું, જેથી એ આપણે ક્લિયરિટી તમારા મગજમાં ફિટ થાય. એ આપણો આશય છે, એટલા માટે આપણે એની વાત કરીએ. તમે જોઈ શકો તમારી સ્ક્રીન ઉપર કે મેં 4 પેન્સિલ લીધી છે. 4 પેન્સિલ લીધી છે. આ ચારેય પેન્સિલની વન બાય વન હું તમને સમજ આપવા માગું છું. કોઈ એક છોકરો છે એ સ્ટેશનરીમાં જાય છે, આવી રીતના 4 પેન્સિલો લે છે. સપોઝ ક્યાં કરો કે આ પહેલી જે પેન્સિલ છે એ 4 રૂપિયાની છે, આ જે પેન્સિલ છે એ 5 રૂપિયાની છે, આ જે પેન્સિલ છે 5 રૂપિયાની છે. સ્પષ્ટ દેખાતું નથી તો આપણે રબર લઈ લઈએ અથવા એને અન્ડુ કરી દઈએ તો એ ક્લિયર થઈ જશે. આ જે છે એ 5 રૂપિયાની પેન્સિલ છે. આ બાજુ જે પેન્સિલ લીધી છે આપણે એ છે 3 રૂપિયાની અને આ જે પેન્સિલ છે એ આપણી 2 રૂપિયાની પેન્સિલ છે. તો તમે જુઓ અહીંયા કે સૌથી ઓછી કિંમત એ આ પહેલી પેન્સિલની તમને જોવા મળે છે. તો હવે મારે જો આને ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો સૌથી નાની એટલે સૌથી ઓછી કિંમત એ પહેલી પેન્સિલની 2 રૂપિયા છે. તો સૌથી પહેલું આપણે શું લખીશું એમાં આગળ? તો સૌથી પહેલું આપણે લખીશું કે 2 આવશે. એના પછી કઈ સંખ્યા આવશે? એનાથી થોડીક મોટી તો 3, એનાથી થોડીક મોટી એટલે 4 અને એના કરતાં પણ થોડીક મોટી એટલે 5નો વારો આવે છે. બરાબર? તો આ થયો આપણો ચડતો ક્રમ, કે જેમાં સૌથી નાની સંખ્યાનું મૂલ્ય આપણે પહેલાં લખીએ છીએ અને એના પછી ધીમે ધીમે મોટી સંખ્યા છે એ છેલ્લે આવે છે. હવે આ જ સંખ્યાઓને આપણે જો ઉતરતા ક્રમમાં લખવી હોય
તો સૌથી મોટી પહેલી આવે, ઉતરતો ક્રમ એટલે શું? સૌથી મોટી પહેલી, પછી એનાથી થોડીક નાની, પછી એનથી થોડીક નાની, અને પછી સૌથી નાની એ હંમેશા છેલ્લે આવતી હોય છે. તો આ રીતે બાળ મિત્રો તમે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમની જાણકારી મેળવી શકો છો. બીજું એક એક્ઝામ્પલ લઈએ, એની પણ આપણે સમજ મેળવીએ. દેખીએ આપણે કેવી રીતના આપણે એની સમજ મેળવીએ છીએ. તો દાખલા તરીકે આપણે જે અહીંયા છોકરાઓ છે એ 1 by 1 એ છોકરાઓની ના પિક્ચર દ્વારા એની આપણે સમજ મેળવીએ છીએ 1 by 1. હું લેતો જાઉં છું એટલે તમને એનો ખ્યાલ આવતો જશે ધીરે ધીરે. આ બીજું આપણે પિક્ચર લીધું છે જેને હું અહીં ગોઠવી દઈશ. પછી હું ત્રીજું પિક્ચર પણ લઉં છું. એક હજુ છોકરાઓને લઉં છું જે છે એટલે આપણને એનો ક્લિયરિટીનો ખ્યાલ આવે. અને લાસ્ટ છે છોકરીનું આપણે પિક્ચર લઈએ છીએ. બરાબર છે બાળ મિત્રો. હવે આ જે ચાર છે એમાં આપણે ચારેયની જે ઊંચાઈ છે એ સેન્ટીમીટરમાં માપીએ છીએ. તો આ જે પહેલો ભાઈ છે એની ઊંચાઈ ધારો કે 89 સેન્ટીમીટર છે, 89 સેન્ટીમીટર છે. આ ભાઈની ઊંચાઈ છે એ લગભગ 90 સેન્ટીમીટર છે એવું આપણે માની લઈએ છીએ અત્યારે. આ જે ભાઈ છે એની જે ઊંચાઈ છે એ 110 સેન્ટીમીટર છે, અને જે આ છોકરી છે એની લગભગ 120 સેન્ટીમીટર એની ઊંચાઈ આપણને જોવા મળે છે. તો હવે આને આપણે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી હોય તો મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો બાળ મિત્રો કે સૌથી નાની જે સંખ્યા, સૌથી નાનું જેનું મૂલ્ય હશે એ સૌથી પહેલાં આવશે, પછી 1 by 1 ઇન્ક્રીઝિંગ એટલે કે ચડતા ક્રમમાં એ ગોઠવાતું જશે. તો હવે તમે અહીં જાણો છો કે સૌથી લેટેસ્ટ એટલે કે સૌથી ઓછામાં ઓછી ઊંચાઈ આ ભાઈની છે અથવા આ છોકરાની છે, એટલે 89 જે છે એ સૌથી પહેલાં આવશે. પછી આવશે 90, પછી આવશે 110 અને પછી આવશે 120. તો આ રીતે આ થશે આપણો ચડતા ક્રમમાં એનું ઊંચાઈનું મૂલ્ય. આ જ વસ્તુને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો 120 પછી આ પહેલાં આવશે કે ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી વેલ્યુ જે હશે એ સૌ પ્રથમ આવશે. પછી 110, પછી 90 એટલે કે 90 અને પછી 89 આપણને જોવા મળે છે. ક્લિયર છે બાળ મિત્રો? તો આ થયા ચડતા અને ઉતરતા ક્રમની કેટલીક માહિતીની વાત. બીજા પણ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. દાખલા તરીકે હું લઉં કે ભાઈ કોઈક સંખ્યા છે મારી જોડે 131 છે, 301 છે, 103 છે અને 210 છે. જ્યારે કોઈપણ પ્રકારે આપણે ધ્યાનમાં રાખવાનું એ હોય છે કે જ્યારે ચડતો ક્રમ અને ઉતરતા ક્રમની આપણે જ્યારે માહિતી મેળવતા હોઈએ તો પહેલો આંકડો જોવાનો કે અહીંયા પહેલું જે મૂલ્ય છે 1 છે. પહેલી સંખ્યામાં 1 મૂલ્ય જોવા મળે છે, અહીં પહેલી સંખ્યા 3 છે, અહીં પ્રથમ સંખ્યા 1 છે અને અહીં પ્રથમ સંખ્યા 2 છે. તો આમાં આપણે ચડતા ક્રમમાં સૌથી નાનું મૂલ્ય જોઈએ છીએ. તો સૌથી નાનું મૂલ્ય તો આ સૌમાં 1 જ છે, સૌથી નાની સંખ્યા 1 જ છે. તો એકવાળા કઈ સંખ્યા છે? તો એકવાળી એક આ સંખ્યા છે અને બીજી આ સંખ્યા છે. હવે આ બંનેમાં પહેલો આંકડો તો બંનેમાં સરખો છે, તો બીજો આંકડો જોઈએ તો એ 3 છે અને અહીંયા 0 છે. અને 3 અને 0માં સૌથી નાનું કોણ છે? તો 0. તો પહેલી નાનામાં નાની સંખ્યા કઈ આવશે? 103. પછી કઈ આવશે? 131 એ આવશે. હવે આ બંનેમાં નાનું કોણ છે? તો કે 210 નાનું છે, તો 210 આવશે. અને છેલ્લે કઈ આવશે? 301 આપણને જોવા મળે છે. તો આ રીતે પણ તમે ચડતો ક્રમની જાણકારી મેળવી શકો છો. તે જ રીતે ઉતરતો ક્રમ કયો આવશે? તો 301, પછી 210, પછી 131 અને પછી 103 આપણને જોવા મળે છે. તો આ રીતે તમે ઘણી બધી સંખ્યાઓને આ રીતે આ ઉદાહરણ દ્વારા સમજી અને એક્ટિવિટી દ્વારા જાતે પણ કરી શકો છો બાળ મિત્રો. પછી આપણે લઈએ દાખલા તરીકે કોઈક સંખ્યા છે 426, પછી છે કે 409, પછી કોઈક છે 131 અને પછી કોઈક સંખ્યા છે 501. હવે મારે અને ચડતા ક્રમમાં ગોઠવી છે આ સંખ્યાઓને. તો પહેલો આંકડો તો જુઓ તમે 4 છે, અહીંયા 4 છે, અહીંયા 1 છે અને અહીંયા 5 છે.
તો આ બધામાં સૌથી નાનો આંકડો, પહેલો આંકડો કયો નાનો છે? 131. તો એ આપણી સૌથી નાની સંખ્યા આવશે. એટલે આ ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા એ 131 જોવા મળશે. ક્લિયર છે બાળ મિત્રો? મજા આવે છે ને? તો ચલો આગળ કરીએ. પછી હવે કયો નંબર આવશે? તો આ બંનેમાં હવે તમે જુઓ કે હવે નાની સંખ્યા કઈ છે? એક તો 426 છે અને બીજી 409 છે. તો પહેલો આંકડો તો બંનેમાં સરખો છે. તો હવે બીજો આંકડો જુઓ, તો બીજો આંકડો 2 છે અને અહીંયા 0 છે. તો 0 અને 2માં નાનું કોણ છે? 0. તો 409 એનાથી નાની આવશે. બરાબર છે, એટલે કે થોડીક મોટી આવશે. પછી આવશે 426 અને પછી છેલ્લે આવશે 501. અને એનો ઉલટો ક્રમ કહીશું તો ઉતરતો 501 એટલે કે 501, પછી 426, પછી 409 અને પછી 131. એનો ઉતરતો ક્રમ આપણને જોવા મળે છે. તો આ આપણા ચડતા ક્રમ અને ઉતરતા ક્રમની કેટલીક માહિતી આપણે રજૂ કરી. હવે આગળનો મુદ્દો છે જેની આપણે વાત કરીએ કે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો આપણને ખબર છે કે એક અંકની સૌથી મોટી સંખ્યા આપણને ખબર હોવી જોઈએ. જો એક અંકની સૌથી મોટી સંખ્યામાં આપણે 1 ઉમેરીએ તો 2 અંકની સૌથી નાની સંખ્યા મળે. એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 9 છે. બરાબર છે, એક અંકની સૌથી મોટી સંખ્યા 9 છે. તો એમાં હું 1 ઉમેરું તો શું મળે મને? 10 છે. તો 10 એ શું છે? 2 અંકની સૌથી નાની સંખ્યા છે. આ 2 અંકની સૌથી નાની સંખ્યા છે. સૌથી નાની. બરાબર, એટલે કે એક અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા 2 અંકની સૌથી નાની સંખ્યા આપણને મળે છે. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે બાળ મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આગળની વાત કરીએ. જો 2 અંકની સૌથી મોટી સંખ્યા હું લઉં, કઈ છે? 99 એટલે કે 99, અને એમાં જો હું 1 ઉમેરું તો મને 100 મળશે. તો 100 શું છે? 3 અંકની સૌથી નાની સંખ્યા. બરાબર ને બાળ મિત્રો? 3 અંકની સૌથી કેવી છે? નાની સંખ્યા છે. કેવી છે? સૌથી નાની સંખ્યા આપણને મળશે. એટલે 2 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા 3 અંકની સૌથી નાની સંખ્યા આપણને મળે છે. આગળનું લઈએ. જો 3 અંકની સૌથી મોટી સંખ્યા લો, 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 999 અને એમાં હું 1 ઉમેરું તો મને ખબર છે શું મળશે? મને 1000 મળશે. અને 1000 એ 4 અંકની સૌથી નાની સંખ્યા છે. 4 અંકની સૌથી નાની સંખ્યા છે. તે જ રીતે 4 અંકની જો હું સૌથી મોટી સંખ્યા લઉં અને એમાં 1 ઉમેરું તો મને મળશે 10,000. તો એ તો 5 અંકની સૌથી નાની સંખ્યા છે આપણને. તો આપણે આ વસ્તુ ખૂબ જ મગજમાં બાળમિત્રો રાખવાની છે અને આગળ કોન્સેપ્ટને સમજવાના છે. હવે આના આધારે તમે ઘણા બધા દાખલા પણ ગણી શકો અને હોમવર્ક પણ તમારે કરવાનું છે. હોમવર્ક આપણે લખી લઈશું બાળમિત્રો. હોમવર્ક છે કે આ જે સંખ્યાઓ હું લખું છું એને તમારે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. બરાબર છે બાળમિત્રો? પછી બીજી સંખ્યા લખી લઈએ આપણે. બીજી સંખ્યા છે 409, પછી છે 609, પછી છે 710 અને પછી છે 130. ત્રીજો દાખલો પણ આપણે ગણીએ તો એની આ બધા તમારા હોમવર્કમાં બાળમિત્રો કરવાના છે. એટલે તમારે ખૂબ જ ધ્યાનથી એને કરવાના છે. આ બધી સંખ્યાઓને તમારે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે, જે તમારે ખૂબ જ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે બાળમિત્રો? એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. આ તમને આવડવી ખૂબ જ જરૂરી છે. એટલે આપણે એની પ્રેક્ટિસ તમારે કરવાની છે અને સમજને મેળવવાની છે, જે તમારે ખૂબ જ ધ્યાનમાં રાખવાનું. ઠીક છે બાળમિત્રો? તો આ રીતે તમે ઘણી બધી પ્રેક્ટિસ કરજો તો તમને ખૂબ જ માહિતી મળશે અને મજા પણ આવશે. આનાથી આગળ પણ હું વિડીયો મૂકતો રહીશ નવા કોન્સેપ્ટ સાથેનો, નવી એક્ટિવિટી સાથેનો, જેથી તમને ખ્યાલ આવી શકે. અહીં આપણી જે નિષ્પત્તિ હતી કે બાળકો એ ચડતા અને ઉતરતા ક્રમની માહિતી મેળવે છે અથવા ચડતા ઉતરતા ક્રમની સંખ્યાને જાતે એક્ટિવિટી દ્વારા સમજે છે, એ મુદ્દાને મેં અહીં સ્પષ્ટ કર્યો છે. આગળ તમે ફોરવર્ડ કરજો અને બીજા છોકરાઓને પણ તમે આ વિડીયો ફોરવર્ડ કરજો, જેથી તમે
બીજાને પણ એની માહિતી આપી શકો. ખૂબ જ મજા આવી અને તમને મજા આવશે. તો અને તમે મારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.